ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનને હથિયાર સંબંધિત ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે। પેટ્રોલિંગ દરમિયાન રેલવે સ્ટેશન પ્લેટફોર્મ 1થી બહાર નીકળતા મુખ્ય દરવાજા પાસે બ્લુ કલરના શોલ્ડર બેગ સાથે એક ઈસમ ફરજ ઉપરના પોલીસ કર્મચારીઓને જોઈ લપતો છુપાતો ભાગવાની કોશિશ કરતો હોવાનું જણાતા તેને ઝડપી તેની પાસેથી દેશી બનાવટની સેમી ઓટોમેટિક પિસ્ટલ કિંમત ₹25,000, 2 મેગેઝીન કિંમત ₹1,000 તથા જીવતા કારતૂસ નંગ 14 કિંમત ₹14,000 મળી કુલ ₹27,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો। આ કામગીરી પશ્ચિમ રેલવે અમદાવાદના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PR સોલંકીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી। પકડાયેલ આરોપી અજય કુમાર સનોફ મનોજ કુમાર નૈન વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।